त्रिपुरा पुरा परमई माता तुम्हारेश्वरी बोलो सती मात की जय। હવે આજના આ ધર્મ સભાની અંદર ધાર્મિક પ્રસંગે આવેલા ડાયસ ઉપર બેઠેલા સૌ કોઈનું અહીંયા સમસ્ત સિંધવ પરિવાર સ્વાગત કરે છે। રામ બાપુનું સ્વાગત હવે શ્રી કાનજી બાપુનું સ્વાગત કરી રહ્યા છે લાલભાઈ। હવે વશરામ બાપુ સાજરા બજાર જેમનું સ્વાગત કરે છે કાળુભાઈ। સંતોના સ્વાગત બાદ અત્રે પધારેલા માનની શ્રી વિનુભાઈ કરશે, જેને આપણે તાળીઓના ગળગડાટથી વધાવી લઈએ। હવે શ્રી મેહુરભાઈ સાહેબનું સ્વાગત હરિભાઈ કરશે। હરિભાઈ પોપટભાઈ થી વધાવી લઈએ। ત્યાર પછી હિંમતભાઈ કટારિયા, સાજનભાઈ, સ્વાગત વિધિમાં જે કઈ બાકી હોય તે સ્વયંસેવક બાળકો પહોંચાડી દે। જિલ્લા પ્રમુખ હા, હવે અત્રે પધારેલા જિલ્લા પ્રમુખ શ્રીનું સ્વાગત। ચાલો ચાલ અને હા તમારું સ્વાગત। હા હા સ્વાગત કરી લો, સ્વાગત કરી લો પહેલા, લાવો બાકી રહી જાય, લાવો સ્વાગત કરો। હા સાલ અને હા બોલામ તાળીઓના ગળગડાટથી વધાવી લઈએ। કોઈ સ્વાગતમાં બાકી આવે 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 ચાલો ગોહાભાઈ ઉપર આવી જાવ, ઉભા જેનું સ્વાગત કરશે રેવાભાઈ। હા એક સાલ આપો। કાળુભાઈ ગોવિંદભાઈ આમ ફરી જાઓ, આવી જાઓ નજીક પણ મારે લેવું પડે ને બાપુ। હા રેડી રેડી। જયુભાઈ નું સ્વાગત। હવે કોઈ હા હવે બધા બેસી જાઓ, બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ। હા એ મને સૂચન મળ્યું છે એ મુજબ ગુરુજીની આજ્ઞા લઈ અને પહેલું વક્તવ્ય આપણે માનનીય શ્રી શક્તિસિંહભાઈ ગોહિલને કહીશું। તે બે શબ્દો ધર્મને અનુરૂપ કહેશે।
હે યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા હે એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા હે યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હેર્યા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હેર્યા અમારા કાળજ કોર્યા રે કાના ને જોયા ગામે આજે એક અનેરો ઉત્સાહ છે અને આ સરસ પ્રસંગે ઉપસ્થિત ખૂબ પવિત્ર જગ્યા ના મહંત બાવળિયાળીથી પધારેલા પૂજ્ય શ્રી રામબાપુ, જેમની સાથે ઈસુ બાપુના વખતથી સતત એમના આશીર્વાદ અને પ્રેમ મને મળતો પૂજ્ય રામબાપુ, ઉપસ્થિત મંચ પર બિરાજમાન તમામ સંતો સાથે સંતોની સાથે પધારેલા તમામ સેવક સમુદાયના સાથીઓ, અમારા સામાજિક આગેવાનો, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ આદરણીય શ્રી મેહુરભાઈ લવતુકા, આપણા વિસ્તારમાં આપણા પરિવારના સભ્ય જેવા ભાઈ શ્રી હિંમતભાઈ કટારિયા, ભાઈ શ્રી રમેશભાઈ મેર, ભાઈ શ્રી હરજીભાઈ, ઉપસ્થિત ઉમરાળા તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા અને ઉપસ્થિત આજુબાજુના ગામના તમામ સભ્યશ્રીઓ, નાના ઉમરડા ગામના તમામ આગેવાનો, કારણ કે નામ લેવા બેસીશ તો 2-5 લીધા અને 15 લઈ ગયાનો અફસોસ રહે. હું આજે અહીંયા દર્શન કરતો હતો ત્યારે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરતો હતો કે ભગવાનની બહુ મહેરબાની છે કે આજે હું અહીં જોતો હતો કે લગભગ લીમડા ને ઉમરડા બધું એક આપણે પરિવાર જેમ રહ્યા, અને કેટલાક ત્રીજી પેઢી કે ચોથી પેઢીના પણ એવા જ દિલના ભાવ સાથે અહીંયા મળી રહ્યા એનો વિશેષ આનંદ છે. ઈશ્વરની બહુ મહેરબાની હોય ને તો જ સાચા રસ્તે પગલું મૂકી શકાય. રામાયણમાં રામચરિત માનસમાં એવું કહ્યું છે, અતિ હરિ કૃપા જેહી પર હોય, અતિ હરિ કૃપા જેહી પર હોય વહી પાંવ દેત સોહી. જેના ઉપર ઈશ્વરની બહુ કૃપા થાય ને એ જ સાચા રસ્તે, ધર્મના રસ્તે, નીતિના રસ્તે એક ડગલું પણ ભરી શકે. જો ભગવાનની મહેરબાની ન હોય ને તો અવળા ધંધા પૂજે. મને યાદ છે કાનાભાઈ ભુવા ને નાનો એવો આપણો મઠ હતો અને એકલ ઢાળિયો આવ્યા. એ મઠના દર્શને કરવા પણ હું અનેક વખત આવ્યો. આ ગામના ઉપર ઈશ્વરની કૃપા કહેવાય કે નાનું ગામ છે પણ દિલ મોટું છે તો આવડું મોટું મંદિર બની ગયું. નહીતર કઈ રૂપિયા આવે, પૈસા આવે એટલે ભગવાનની મહેરબાની છે એવું માનવાને કારણ નહીં. એ તો રાવણ પાસે આખી નગરી સોનાની હતી, પણ તો પણ ભગવાન રામે એનો વધ કરવો પડ્યો, કારણ કે આખી નગરી સોનાની હતી. સત્તા, સંપત્તિ, શાસ્ત્ર, શસ્ત્ર બધું જ હતું,
પણ આવા સંતોના આશીર્વાદ નહોતા. સાચા રસ્તે હાલવા માટેની પ્રેરણા નહોતી. જ્યારે આપણને ભલે ભગવાને સોનાની ગામ, નાના ઉમડા સોનાનું ગામ ભલે ભગવાને ન આપ્યું, પણ આપણને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપી અને આવું મંદિર બનાવવાની પ્રેરણા આપી. અને સંતોનું સાનિધ્ય છે, અહીં તમામ સંતો ઉપસ્થિત છે, એટલે આપણા માટે એ બહુ સારી વસ્તુ કહેવાય. અહીં વસતા પરિવારો વચ્ચે એકતા, પ્રેમ હંમેશા ભગવાન કાયમ ટકાવે એવા રામબાપુ આશીર્વાદ આપજો. બધા સંતો એવા આશીર્વાદ આપે કે અહીંયા અમારે વચ્ચે હંમેશા એકતા ને પ્રેમ રહે. આમ તો આપણે અહીં ડખા ઓછા હોય છે, પણ કાંઈ ન પડે એવું રાખીએ. મને યાદ છે, હું હિંમતભાઈને એ જ કહેતો હતો કે અમારે અહીંયા ત્રીજી ને ચોથી પેઢી સાથેના સંબંધો થયા. મારા દાદા પણ એમની સાથે હું અહીંયા આવેલો આ મઢમાં, અને એ વખતે જે હતા એના ત્રીજી કે ચોથી પેઢીના બાળકો સાથે પણ એ જ પ્રેમ અને ઉત્સાહ છે. પરિવાર એવો છે કે બધા એમ કે ભાઈ માલધારી, હું હંમેશા કહું કે તમે માલધારી કહો છો ને, એનું મગજ બીજા કરતા તેજ છે. તમને આવડે ઢોરની ભાષા, એ ઢોરની ભાષા એ સમજી લે, અને ઢોરે એની ભાષા સમજી લે. એટલી મગજની પ્રબળતા આપી છે. અને ભગવાને પણ અવતાર લીધો તો કાળિયા ઠાકરે કોની વચ્ચે રહેવાનું પસંદ કર્યું? માલધારીની વચ્ચે. આ એ પરિવાર છે. ત્યારે ખૂબ શુભકામનાઓ. સરસ મંદિર બન્યું છે, પણ અહીંયા આવતા, મઢ પર આવતા, મંદિરે દર્શને આવતા લોકો માટે તમને લાગે કે કંઈક વ્યવસ્થાની જરૂર છે, તો જો પેશાબ પાણી માટેની વ્યવસ્થા માટેના કંઈ બાથરૂમ કે એવું બનાવડાવવું હોય તો એ, અહીંયા ગ્રાઉન્ડમાં જો પેવર બ્લોક નાખવા હોય તો એ, જે તમે નક્કી કરો એમાં સંસદ સભ્યની મારી ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા નાના ઉમડા તમે નક્કી કરજો. જે અહીંયા કરવાનું હોય એ ગામના આગેવાનો કહેશે એ પ્રમાણે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપણે અહીંયા ફાળવી છે. ખૂબ બધાને શુભેચ્છાઓ. મારે હજી એક ચોગઠમાં એક કાર્યક્રમ છે, પાછું બીજું રસ્તામાં હજી 5 જગ્યાએ જવાનું છે, એટલે સંતોની રજા લઈ લીધી કે મને, અને હું આભાર માનીશ. નહીં તો સંતોની વિદાય પહેલાં નીકળવું ન જોઈએ. રામબાપુએ કીધું કે ના વાંધો નથી, અમે સમજીએ છીએ તમારી વ્યસ્તતા, એટલે બીજા કાર્યક્રમોમાં પણ પહોંચી શકાય એ માટે આપની વચ્ચેથી વહેલો રજા લઉં છું. ફરી વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમારા પાડોશી અને આપણા સાંસદ રાજ્યસભાના આદરણીય શ્રી શક્તિસિંહભાઈ, ભાઈ હિંમતભાઈ, તમામ ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, બહેનો અને માતાઓ, અહીંયા ઉમડા ક્યારેક ચૂંટણીમાં આવવાનું થાય, પણ હું શક્તિભાઈ બે મને લાગે છે કે 20 વર્ષ પહેલા અમે આવ્યા છું. 20 વર્ષ પહેલા અમે આવ્યા હતા ત્યારે કાનજી ભુવા હતા, કાના હતા, અને દર્શન કર્યા પછી શક્તિભાઈ મારો પરિચય આપ્યો કે તમે આ ભાઈને ઓળખો છો? તેને કીધું અમે એને ન ઓળખીએ, કે તમારા માલધારી સમાજના આગેવાન છે, ઓળખો છો ને? એ કાનજી હતા, એ જે શોર્ટ મારી છે મને, અને જે એણે પોતાની લાગણી બતાવી છે બાપુ, એ લાગણીથી જે આજની તારીખમાં દોડ્યા. એણે તરત, હું જ્યારે જિલ્લા પંચાયત લડેલો 35 વર્ષ પહેલા, જિલ્લા પંચાયત 35 વર્ષ પહેલા લડેલો 1989, 86, 87માં, અને ત્યારે નાના નાના પોસ્ટરો સોંપાયેલા. પોસ્ટરો એ સારા હતા, નાના સ્ટીકરો હતા, સારા હતા, સ્ટીકરો રાખી શકે પાકીટમાં, પણ એવા હતા.
કાનજી દાદાને મેં કોઈ દિવસ જોયેલા નહીં, કાનજીભાઈને મેં જોયેલા નહીં, કાના આપણ મેં નહીં જોયેલા કોઈ દિવસ. મને એને કદાચ જોયો હોય તો ખબર નથી મને, પણ એને તમને કોઈ બંડી પહેરતા હતા. એને શક્તિભાઈને એમ કીધું, ખિસ્સામાં હાથ નાખ્યો, હાથ નાખી અને બંડીના ખિસ્સામાં પાકીટ કાઢ્યું ને પાકીટમાં કાઢીને મારું સ્ટીકર બતાવ્યું, આ મેહુરભાઈ બીજું કોઈ કે હા એ તો અમારો મુંગટ છે, હૃદય છે. આ વાત કરી ત્યારે બાપુ મને એમ થયું કે માલધારી સમાજ માટે ખપી જવું જોઈએ, ખપી જવું જોઈએ. માલધારી સમાજ આપણને કેટલો યાદ રાખે છે. મને એમ, હું આગેવાન નેતાઓને કહું છું કે તમને ખબર નથી કે સમાજ તમારા માટે કેટલું ગૌરવ લેતો હોય છે. તમારા ફોટા હાંચવે, છાપામાં આવે તો અંદર રાખે. આપણે વાંકની ઓળખાણ ન હોય પણ એને એમ છે કે આ માલધારી સમાજ મારો છે, આ રબારી છે, હું ભરવાડ છું. આ વાત જે છે એ તાતણો બાંધેલો છે ને, એ કોઈના બાપની તાકાત નથી તોડી શકે. એ લાગણીનો તાતણો છે, લાગણીનો તાતણો છે. અને મને ખબર છે એવું જ્યારે હોય ત્યારે એવો એક પણ સમાજ નથી, આપણે જાહેરમાં કહી શકીએ, એક પણ સમાજ એવો નથી કે વગર ઓલે ઘરે જાય અને રોકાય ને વાળું કર્યા વગર નીકળવા ન દે. એ આ એક જ સમાજ એવો છે. મારે એ કહેવું, અમે નાના નાના હતા મને ખબર છે, હાંઠિયા લઈને પંચાળમાંથી રબારીને ભરવાડ આવતા, અમારા વિસ્તારમાં વિચાર આવતા, અજાણ્યા માણસો, અને મુશ્કેલી પડે તો કોણ એનું એટલે ધરતીને માથે આપ એવું જીવન આ માલધારી સમાજ જીવો છે. યુવાનોને સમજવાની જરૂર છે કે આપણા વડીલો જે જીવ્યા છે ને એ કોઈના બાપની તાકાત નથી જીવી શકે, એમ મારે કહેવાનું. અને આબરૂ ને ઇજ્જત સાથે જીવ્યા પાછા. દુનિયા આખી ફર્યા, આખી દુનિયા ફર્યા. એને કોઈ કરતા ક્યાંય દુનિયા ગમે ને હુતા, શમશાનમાં હુતા અને કબ્રસ્તાનમાં હુતા. અહીંથી ગુજરાતમાં જાય, મુંબઈ જાય, શમશાનમાં હુતા અને કબ્રસ્તાનમાં હુતા. અને ખબર નહોતી મારું ક્યાં હોવાનું છે, પણ એને ક્યારે કોઈ વળગાડ કે કોઈ વળગ્યું નથી. એ આપણો ઠાકર ને વડવાળો દેવ છે. મારે એ કહેવું છે, એ શ્રદ્ધા પર આપણે હાલ્યા ગયા છે. અને આપણે જે ધીરે 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 કરતા મહેનત કરી છે ને, આપણી એક જ ઇજ્જત આપણી છે કઈ કે આપણે વગડે રખીડ્યા, દુનિયામાં રખીડ્યા. બધાને મારા ઘણી વખત ઘણી ઠેકાણે સમાધાન કરવા જવાનું થાય હોય, માલધારીને ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્ન હોય, સમાધાન કરવા જઈએ ત્યારે કહીએ, હું એને કહું કે અમે બધું ભલે કર્યું છે, તમને માર્યું હોય છે, સોર્યું હોય છે, સોર્યું તો નથી પણ ક્યાંક સોરીને ક્યાંક ગાને કે ભેંસને બકરાને ખવડાવ્યું છે. અને ક્યારેક તમે રીહમાં આવી ગયા અને મને બોલ્યા, ક્યારેક મારી પણ લીધા છે. પણ અમારામાં એક તો ગુણ છે કે તમારી બેન દીકરી વગડે રખડતી હોય ને અમે નીકળ્યા હોય, કોઈના બાપની તાકાત નથી કોઈ કહી શકે કે માલધારીનો દીકરો એને નજર નાખ્યો. અને એ જ આપણી મૂડી છે, એ જ આપણી મૂડી. યુવાનો યાદ રાખજો, મૂડી ઈ જ છે, આપણા બાપ દાદાની મૂડી ઈ છે. અને એ મૂડી ઉપર જ સમાજ આપણથી વિશ્વાસ કરે છે. આપણે રસોડા સુધી જવા દેશે, ગમે ને જવાનું આપણે રોકટોક નહીં આવે, તમે સમજી લેજો. એ આપણો વિશ્વાસ આપણા બાપ દાદાએ બાંધેલો છે. અને બિચારા જીવ્યા છે એવા કે એની પાસે કાંઈ નહોતું, છતાં તમને કહું અહીંથી જાય ને માલ લઈને મેં જોયેલા છે, માલ ધર્યો જતા ત્યારે તમને કહું ગામના શેઠને એમ કે હું આવીને ભાઈ પૈસા આપી દઈશ, હો બાપ આ વળશે ને પાછો આવીશ અને પૈસા આપી દઈશ. પણ એને આપ્યા કોઈના બૂસ નથી માર્યા. મારે એ કહેવું ને કોઈના બૂસ નથી. એવું જીવન જીવ્યા છે, એ જ આપણો આદર્શ છે, એ જ માલધારી છે. અને એ જ સાચો માલધારી કહેવાય. અને આપણે ધીરે ધીરે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. આજ માતાજીનું મંદિર શક્તિનું થઈ ગયું છે, એ પણ કુદરતી રીતે. તમે ક્યાં બધા એવા ઉદ્યોગપતિ હતા, ક્યાંય મિલકત હતી, પણ છતાંય માતાજીની પ્રગતિ ધીરે ધીરે થતી જાય છે. અને સમાજ ધીરે ધીરે પ્રગતિ કરતો રહ્યો છે. અને હંમેશા હું કહું છું કે હવે સમાજે જાગૃત થઈ અને શિક્ષણ તરફે વળવું પડશે. માલધારી પર જીવન તમારું ચાલશે ને, યાદ રાખજો. કેટલા માલધારી પર નહીં જીવન આવે. માલધારીઓ ફેરફાર કરવો પડશે ધંધામાં, બીજા ધંધામાં આવવું પડશે, બીજા ધંધામાં જવું પડશે. ગામડા છોડી અને જરૂર પડે તો સિટીમાં પણ જવું પડશે. તો તમે જાશો સુખી થશો. અને તમે તમારા દીકરા દીકરીને ભણાવજો.
કોઈ પણ સંજોગમાં પેટે બાટા બાંધીને દીકરીને ભણાવજો. દીકરા કે દીકરી ભણશે ને તો તમારી પેઢી તારી દેશે, યાદ રાખજો. હું અહીંયા વળાવડના પાદરમાં સિહોરની આ બાજુ 450 દીકરી રાખું છું, ભણાવું છું. કેટલી? 450 દીકરીઓ રાખું છું. રહેશે ત્યાં, ભણે છે ત્યાં, એ ગાય દોઈએ કે એવું, અને રોટલા પણ ઘડીએ કે કોમ્પ્યુટર ચલાવીને કપાસ વીણીએ કે એવી દીકરીઓ મેં તૈયાર કરીએ છીએ. અને દીકરી તો તમને મેં સંસ્થા શરૂ કરી તો મને એમ કહેતા બધા કે મેહુરભાઈ આ સંસ્થા ન કરાય, દીકરી તું સાપનો વારો છે. પણ મને એક પણ અનુભવ આ 24મું વર્ષ મારે હાલે છે, એક પણ અનુભવ ખરાબ નથી થયો કે દીકરી તુલસીનો કેરો છે. મારે એ કહેવું, એક પણ ખરાબ અનુભવ મને નથી થયો મારે નહીં કોઈ દીકરી વહી ગઈ. અને એથી આલીને તમને એ કહો, માલધારીની ઇજ્જત જ છે કે ન્યાય તમને દીકરીઓ હોપી જાય છે. બીજા સમાજના લોકો દીકરી હોપી જાય, કોઈને ઘરે હગાને ઘરે તણદી દીકરી ન રહેવા દે, તરત એમ કે વિયાય બેટા વિયાય, બાપને ચિંતા હોય, પણ ન્યાય હોપી જાય આપણે. અને આપણે રાખીએ છીએ. 24મું વર્ષ હાલે છે. આપણા સમાજની કેટલી દીકરીઓ ભણી, કેટલી આગળ વધી, ઘણી પોલીસમાં બની, ઘણી નર્સ બની, ઘણી ગ્રામ સેવક બની, એનું જીવન આગળ વધી રહ્યું છે. એટલે તમને હું કહું છું, દીકરીને ભણાવજો ને ભણાયા પછી એને સારા સંસ્કાર આપજો કે વિવેક, સમજણ, આપણા વડીલો, આપણા ગુરુને કેમ નમવું, કેમ રહેવું, આપણા વડીલોને કેમ માનપાન દેવું, આ વસ્તુ બધી બાળ ઘરેથી પણ આપવી પડશે. અને દીકરીને તમે જો સરખી રીતે એનું પેઢી આખી સુધારવી હોય તો દીકરીને ભણાવો ને સારા સંસ્કાર આપો, તો જ આ માતાજીને મંદિર આવીને નમશે. નક તો નાસ્તિક થઈ જાય, નાસ્તિક થઈ જાય. બાળકોને એકલા મોબાઈલ આપવામાં હારાવટ નથી. દીકરીને પણ તમારે કહેવું પડશે માયુએ કે બેટા આપણે મોબાઈલની જરૂર નથી, હોઈ જાતું, આ વાત કરવી પડશે. અને તમારામાં હિંમત હશે તો જ કરી શકશો. નકર તો ઘણા તો મેં એવા જોયે દીકરાથી બાપ દીવે, માં દીવે. આપણે ઘરે જઈને ઉગનારી કે દીકરો ટીવી જોતા હોય અને હાથમાં પાણીની ટ્રેનો બાપ આવે, મેં ખલાસ, તું પાણી લઈને આવીને તારી દીકરો ટીવી જોવામાં હોય, હું હારા વાત. એને તારે સંસ્કાર આપવા પડે. હવે ટીવી બંધ થઈ જવું, તમે આવો કે તમને કોઈ પાણી લઈને આવો, આવું તમારે કહેવું પડશે. એમાં બાળકનો વાંક નથી, મા બાપનો વાંક છે. મા બાપે આ બધું કરવું પડશે કે તમારે આવું જીવન જીવવાનું, આમ રહેવાનું, આમ કરવાનું, આ બધું બોલવું પડશે, કહેવું પડશે. અને કહેશો તો બધું થશે. એટલે આ ઉમરડારી હું તો તમારામાંથી સૌ, અમે તો ક્યાં ભાગીને જવાના સમજા. અને અમને પાછું બિલકુલ કોઈ ઓલું નથી, તમે સમજી લો. અમે તો હંમેશા એ રીતે આખું જીવન વિતાવ્યું છે કે સમાજ માટે, સમગ્ર સમાજ માટે આપણે મહેનત કરી. પણ આપણો જે બિસરો આ સમાજ છે એને માટે તો એને આંધળા છે, જેને કહેવાય ત્રીજી આંખ નથી, ભીણા નથી, એટલે નથી. મને ખબર છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બાપુ હું હતો ને ત્યારે આપણા બધા માલધારીઓ આવે ને તો જોડા બિચારા બહાર કાઢી નાખે. મેં કીધું જોડાને પહેરીને આવો તમે તરત. મને કહે ભાઈ આમાં પહેરાય જ તે, હું બેઠો ને પહેરીને આવો. અને મને પછી આવીને સાહેબ કરે. મેં મને સાહેબ ન કહેતા, મને ભાઈ જ કહેજો, હું તમારો છું. ભાઈ સિવાય ન કહેતા, મહેરબાની કરી, સાહેબ મારા થવું નથી. અને તમારા તમે બે ધડક રીતે આવો, તમે એમાં આવશો તો જ આ સમાજમાં કાંક આપણે પ્રગતિ કરી શકીશું. એટલે આપણે બધા સાથે પ્રગતિ કરવાની છે. માં શક્તિ બધાને તાકાત આપે, શક્તિ આપે. અને અહીંયા આપણી વચ્ચે આપણા સંતો બેઠા છે, એ પણ આપણે આશીર્વાદ આપે, આપણે બધી એકતા જળવાઈ રહે. અને અહીંયા જે આવવાનું કારણ છે મેં કેટલા વર્ષ પછી હું આવ્યો, 15-20 વર્ષ પછી આવ્યો છું. એ ભુવા હતા, કાંજી હતા, એ અને હવે બધા યુવાનો તૈયાર થયા, એ પણ લાગણીવાળા છે. બધાને સાથે અમારે જેવું ગમે તે કામ હોય અમને કહેજો, અમારે થઈ શકે કરશું. અડધી રાતે તમારે કહેવાનો અધિકાર છે, કહી શકો છો. આંબલા રહું છું, ભાવનગર રહું છું, અને ત્યાં જ તમને કહું હોઉં છું. એટલે કાંઈ કામ તમારે મારે અમારા લાયક હોય તો કહેવાની અધિકારને છૂટ છે. એટલી વાત કહીને આપ બધાનો આભાર માની વિરમું. જય હિન્દ. એવી ભાષામાં આપણને બધાને સમજાવ્યું અને ખૂબ પીરશું ને એમાંથી કાંઈક આપણે યાદ રાખજો. એવા મેહુરભાઈ સિંધો પરિવારને આમંત્રણ દઈને પધારેલ સર્વ મહાનુભાવો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદની વાત છે. પરિવારમાં પરમાત્માની આપણે પર કૃપા હોય ત્યારે આપણને આવું ધાર્મિક કાર્ય કરવાનું મન થાય. લક્ષ્મી 3 પ્રકારની આવે, રાજસ, તામસ અને ચંચળ. જ્યારે રાજસ શક્તિ આવે ત્યારે આપણે આ ધાર્મિક કાર્યમાં વાપરી શકીએ છીએ. નકર તામસ શક્તિ આવે ને તો આપણને ન જગ્યાએ વાપરવામાં આપણને વપરાય.
કાં ક્યાંક ડખા કરીને આવી, કાં કોકને અરે માથાકૂટ કરીને આવી, અને એ શક્તિ બધી ખોટી વપરાય. પણ સાત્વિક જીવન જીવીને તો જ રાજશક્તિ આપણા પાસે આવે, અને એ આવા ધાર્મિક કાર્યમાં આપણે વાપરી શકીએ. ભગવાનને આપણને દેવથી પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો છે, ત્યારે જીવન સાર્થક કરવા માટે કંઈક સારા ભગીરથ કાર્ય કરતા જઈએ કે જેથી સમાજ યાદ કરે. આપણે હમણાં આપણા વડીલો અહીં વાત કરી, મહાનુભાવોએ, ભાઈ મેહુરભાઈએ પણ વાત કરી, શક્તિભાઈએ પણ વાત કરી, કાનાભાઈને યાદ કર્યા ને ભુવાને. એ જીવન એવું જીવન ક્યાં એટલે યાદ કર્યા, સર્વની સાથે સમથી, અને કંઈ પણ નાના મોટો પ્રશ્ન બન્યો હોય તો એ તરત જઈને નિરાકરણ કરતા. આવું કંઈક આપણે કાર્ય કરીએ ને તો આપણને સમાજ યાદ રાખે. નકર પછી એમ થાય યાદ તો રાખે જ તે, પણ કઈ રીતે રાખે એ બધાને ખ્યાલ જ હોય. ગાય જાય એટલે કે ભાઈ એ આપણે શબ્દ નથી કહેવો. એટલે જીવન સારું જીવો. ભગવાનને આપણને 84 લાખ યોનિમાં ફર્યા પછી એકવાર મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય, અને 184 ફેરા ન ફરવા પડે એટલા માટે એકવાર મનુષ્ય અવતાર આપે. પણ આપણે ન ખાવાનું ખાતા થયા, ન પીવાનું પીતા થયા, અને ખોટી રીતે જીવન આપણું વેડફી નાખ્યું. કોઈ વસ્તુની આપણે કંઈ કદર ન કરી. આ જીવનની કિંમત ક્યારે થાય કે તમે ખરાબ પાણી પીવો ને એટલે સૌ પ્રથમ લીવર પતી જાય, અને લીવર બદલાવાનું થાય ને ત્યારે તમને ખબર પડે કે આ જીવનની શું કિંમત છે. કરોડો રૂપિયા દેતા આ જીવન મળતું નથી, એવું આપણું આ મોંઘા મોલું જીવન છે. દેવથી પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર. એટલે જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ગોવાળો સાથે રહ્યા. હમણાં ભાઈ શક્તિભાઈ પણ યાદ કરાવ્યું કે ભાઈ કૃષ્ણ ભગવાને માલધારી સમાજમાં રહીને ઉછેર થયો, તો એ પહેલાનો ભરવાડ કેવો શુદ્ધ આત્માનો હોય છે. ભરવાડ કેવો હોવો જોઈએ? પૂજ્ય ઈસુ બાપુ કહેતા, તો ભરવાડ સૌ પ્રથમ દારૂ પીતો ન હોવો જોઈએ, ભરવાડ કન્યા વિક્રય પાપ કરતો ન હોવો જોઈએ, અને ભરવાડ કર ઠેકાણે માલ ઢોર દેતો ન હોવો જોઈએ. આ લક્ષણો આપણા હોય તો જ આપણે ભરવાડ, નકર ખાલી કહેવાના જ ભરવાડ. કન્યા વિક્રય પાપ એનું એક દ્રષ્ટાંત છે. એક સ્ત્રી હતી, એની માથે અપવિત્ર વસ્તુ હતી, અને એના હાથમાં પાણીની જારી હતી, પાણી બંને બાજુ સાટી જ હતી. એટલે કોઈ સજ્જન પુરુષે કીધું ભાઈ આના માથે અપવિત્ર વસ્તુ છે અને બંને બાજુ પાણી સાટી જાય, આના અભરશેટ શાનો લાગે? એટલે બેનને ઉભા રાખીને પ્રશ્ન કરે છે, બેન તમારી માથે અપવિત્ર વસ્તુ છે અને તમે બંને બાજુ પાણી સાટતા જાઓ, તમને અભરશેટ શાનો લાગે? એટલે બેને બહુ સારો જવાબ આપ્યો. મેં સાંભળ્યું છે કે આ ગામની અંદર એક દીકરીના બાપે પૈસા લીધા, કદાચ એ દીકરીનો બાપ રસ્તા પર નીકળ્યો હોય અને એના પગલા પર પગ પડે ને તોય મને પાપ લાગે. વિચાર કરો, દીકરીનો પૈસો લેવો એ મહાન પાપ છે. એટલે ખરેખર દીકરીનો પૈસો ન લેવો જોઈએ. પછી આપણે કર્મો કરવી ને એવું પણ પામી, પછી માતાજી ત્યાં જઈને ભુવા ત્યાં જઈને જોવરાવો કે સંતો ભક્તો ત્યાં જોવરાવો, પણ કર્મ કરેલું છે એનું ફળ આપણને મળે ને મળે જ. એટલે સારા કર્મો કરીએ, સારું જીવન જીવીએ. અત્યારનો યુગ 21મી સદી તરફ જઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને આપણે દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવો. હવેનો યુગ આવશે કોમ્પ્યુટર યુગ આવશે. તમે ભણેલા હોય અને કોમ્પ્યુટર નહીં આવડે ને તોય આપણને અભણ ગણવામાં આવશે. એટલે ખાસ કરીને આપણા દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવજો. શિક્ષણની સાથે સારા સંસ્કાર આપજો. શિક્ષણ છે આપણે વેચાતું લઈ શકશું, પણ સંસ્કાર છે એ આપણા વડીલો પાસેથી, આપણા ઘર પરિવારમાંથી મળતા હોય. એટલે ખાસ કરીને સારા સંસ્કાર આપજો. એનું એક નાનું એવું દ્રષ્ટાંત આપવું યાદ આવ્યું. એટલે કે એક માડી હતા અને એને એક દીકરો, અને એ દીકરાના ઘરના 3 જણા રહે. દીકરાના ઘરના એટલા બધા આળસુ, વધારે ભણેલા, એટલે આખો દી ઇન્ટરનેટમાં મોબાઈલ ચાલુ કરીને જોયા કરે. નેટ પૂરું થાય એટલે ટીવીમાં જોયા કરે. અને ઘરનું કામ કરવાનું થાય એટલે મળીને કે બા તમે વાળ નાખો ને, તમે વાળો તારે એવું થાય છે ગાર લીપી છે. રસોઈ બનાવવાનું થાય કે બા રસોઈ બનાવી નાખો ને, તમે રસોઈ બનાવો એ બહુ અમને ફાવે છે ને ભાવે છે. આમ કરીને બાપ અહીંયા કામ કઢાવે. એક દિવસ એના દીકરાએ જોયું કે ભાઈ આ મારા ઘરના કંઈ કામ કરતા નથી અને મારા બા કામ કરે છે. એટલે માડે પૂછ્યું, બા તમે શું કામ કરો? મારા ઘરના તો છે. તો કે બટાઈ મને સીંધે ને એટલે હું કરી નાખું છું. તો કે એક કામ કરો, કાલે છે ને હું સવારમાં હાવણો લઈને વાળીશ, એટલે તમારી મારી પાસેથી હાવણો લઈ લેવાનો. એટલે વાત કરી પ્રમાણે બીજે દિવસે ભાઈ હાવણો લઈને વાળવા જોઈએ. ડાયરેક્ટ તો કઈ ન કે અત્યારના સમય પ્રમાણે એટલે વાળવા જોઈએ.
એટલે માડી ગયા બટા લાય તારા નથી વાળવું હું વાળી નાખું. એમાં માથાકૂટ કરતા હતા એટલે દીકરાના ઘરના જે હતા દીકરી એ સાંભળી જાય ઘરમાંથી બહાર આવી અને એને કીધું વાદ ન કરો વિવાદ ન કરો, બે વારા કરી નાખો. આ સંસ્કાર નહીં આપતા. શાસ્ત્ર તો આપણે કામ કરવું જ પડે, આ સંસ્કાર નહીં આપતા, નકર સંસ્કાર આ બહુ નડે. સંસ્કાર મેં હમણાં તમને વાત કરી ને કે સંસ્કાર વેચાતા નથી મળતા કે ક્યાંય એના ટ્યુશન ક્લાસ ન હોય. સંસ્કાર વડીલો પાસેથી મળે. આપણે દીકરીને કરિયાવરમાં ઓછું આપશું ને તો હાલશે, પણ સંસ્કાર સારા આપજો, શિક્ષણ આપજો. અને અત્યારનો યુગ પ્રમાણે આપણે જુઓ તમે પાન માવા તમાકુ એટલા બધા ખાતા હોય. આમ તો હવનકુંડ બેઠા છે ને લગભગ ભૂદીઓ પ્રતિજ્ઞા કરાવી છે 2 દિવસ કે 3 દિવસ પાન માવો નહીં ખાતા. હે નથી ખાતા ને? બેન કર્યા છે ખાધા છે બેન કરાયા હોય તો બેન જ રાખજો, ચાલુ ન કરતા. હું તમાકુનો એક વાત કરું તમને. આપણે ચડોતરમાં જઈએ ને આણંદ જિલ્લામાં, ત્યાં તમાકુના બહુ મોટા ખેતર હોય ને એ તમાકુ તેમ જો ને એટલે આપણે ખાવાનું મન થાય એવડા લીલા પાન હોય. એની અંદર ગધાડા ચરતા હોય. એ ખડ ખાઈને તમાકુ નથી ખાતા હોય. બેમાં જ બુદ્ધિશાળી કોણ આપણે વિચારવાનું. ઓલું પશુ જેવું જનાવર છે એને પણ ખબર પડે કે તમાકુ ન ખવાય. અને આપણે તો હુવે તોય માવો મોઢા મન જાગે અહીંયાથી મોઢો ચાલુ. લગભગ ભાગ્ય જો એવા હોય નહીં ખાતા હોય એવું. એટલે આ બધું બંધ કરો. ભાઈઓ વ્યસન બંધ કરે, બેનો ફેશન બંધ કરે એટલે આપોઆપ સુધારો આવી જાય. એમાંથી ને નકર એમાં એવો તો પાનકીન ચૂટકીને એવું કંઈક આપણે નામે ન આવડે એવું બધું ખાતા હોય. બેનો એવું ખાવા મળ્યા અને લગભગ મંગાવતા હોય જા બેટા લઈ તો. એટલે તમે બંધ કરજો. અહીંથી કંઈક શક્તિમાના સાનિધ્યમાં આજ આપણે જ્યારે પ્રતિષ્ઠામાં આવ્યા છો તો કંઈક સારો સંકલ્પ કરજો કે ભાઈ હું આજથી પાન માવો નહીં ખાઉં, બીડી નહીં પીવું, અથવા કંઈ પણ વ્યસન ન હોય તો એક સંકલ્પ એ કરજો કે હું મારા દીકરાને બંનેને ફરજિયાત ભણાવીશ, શિક્ષણની સાથે સારા સંસ્કાર આપીશ અને સારું જીવન સર્વની સાથે સૌથી જીવીએ. આપણા વડીલો હોય ને એ નાના બાળકો હોય ને મંદિરે જતા હોય ને ત્યારે દર્શન કરવા આંગળીએ રાખીને હારે લઈ જતા હોય. આપણે વડીલો દર્શન કરવા જતા હોય. આમાં શક્તિમાનો આપણો મઠ છે, નિત્ય દર્શન કરવા આપણે આવીએ, પણ આપણા બાળકોને ત્યારથી જ પ્રેક્ટિસ પડાવીએ. નગર પછી મોટો થાય ને પછી પગે લગાડવા બાપુ હાલ પગે લાગવાનું, પછી ના લાવીને બોકી વાળા પગે લાગ પહેલાથી લગાડ્યો હોત તો આ કરવું ન પડત. અને પછી મોટા થઈને એ બાળકો એને પગે લગાડે. હમણાં વાત કરી એમ મેહુરભાઈ કે પાણીની ડીશ બાપા લઈને દેવા આવતા હોય તો આ સંસ્કારનું બહુ અત્યારે જેમ શિક્ષણનું મહત્વ છે એથી 20 વર્ષ આવે, સારું જીવન જીવવાની તક આપે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી ઠાકર પાસે પ્રાર્થના. બોલ નગાલાખાના ઠાકરની કરી છે એ આપણા જીવનને લગતી છે. જીવનમાં સુખી થવું હોય તો શું શું વિચારવું પડે એ માર્ગદર્શન બાપુએ સુંદર મજાનું આપ્યું. અહીંયા આ સરસ મજાનો આ 3 દિવસ કાર્યક્રમ પ્રાણ